હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સોજીનો શીરો. થોડોક નાખું, થોડો અડધો વાટકી જેટલું. ટોટલ 2 વાટકી શીરો લોટ લીધો છે સોજીનો. હું શીરો બનાવું છું. 4 વાટકી દૂધ ગરમ કરવા મૂક્યું છે. ડબલ દૂધ લેવાનું. જો ફ્રેન્ડ્સ, ધીમા તાપે સરસ ગુલાબી રંગનો થાય ત્યાં સુધી સોજી શેકવાનો. સોજી શેકાતા વાર લાગશે. અમે અમારા મલાઈના ઘીનો જ ઉપયોગ કરીએ છીએ. જુઓ ફ્રેન્ડ્સ, અમારે આટલું ઘી એક્સ્ટ્રા વધારાનું થયેલું હોય છે. જુઓ, ડબ્બો દેખાય છે તમને. 3 કિલો ઉપરનો ડબ્બો છે આ. 3 કિલો ઉપર ઘી તો હોય જ અમારા ઘરમાં. મલાઈનું ઘી અમે કહીએ છીએ. કોઈ દિવસ અમે બહારથી ઘી લાવતા નથી, ચોખ્ખું જ ઘી વાપરીએ છીએ. જુઓ ફ્રેન્ડ્સ, હવે પિંક કલર થવા માંડે છે. ધીરે ધીરે હવે શેકાઈ જવાય છે. હવે આમાં આપણે દૂધ નાખી દઈએ. ત્યાં સુધી હું ચાલુ કરી દઉં. દૂધ ગરમ કરવા મૂક્યું. હવે દૂધ નાખીએ. થોડું કરી દૂધ નાખવાનું. કથા ના પડે. બે વાટકી ખાંડ નાખી. જુઓ ફ્રેન્ડ્સ, હવે હલાવું છું. કેટલો મસ્ત આપણો શીરો તૈયાર થઈ ગયો છે. સોજીનો હલવો કહો, સોજીનો શીરો કહો. જુઓ ફ્રેન્ડ્સ, હવે આમાં 2 ચમચી મલાઈ નાખીશું. કેટલું મસ્ત સરસ લાગશે ને. કોણ નાખે તમે મલાઈ એ મને કમેન્ટમાં કહેજો. એટલો મસ્ત લાગે છે ને શીરો. તમે એક વખત બનાવી જજો, તમને ખબર પડે. તમે ખાવાનું ભૂલી જશો. શીરા ઉપર રહેશો તમે. એવો બનશે. સ્વાદમાં બહુ સરસ મસ્ત બને છે. દૂધ નાખે તે છતાં બી મલાઈ નાખીએ તો મલાઈનો સ્વાદ અલગ જ આવે છે. મારા ઘરમાં આ રીતનો બને છે તો મેં એ રીતે બનાવી છે. મલાઈ ઓગળી જશે એટલે મસ્ત શીરો સરસ તૈયાર. જુઓ, હવે તેમાં કાજુ, દ્રાક્ષ નાખી દઈએ. અમારા એલચીનો ટેસ્ટ છોકરાનો નથી ભાવતો એટલે અમે નથી નાખતા. બાકી ઇલાયચી પણ નાખી શકાય. હવે મસ્ત શીરો બને છે.
મસ્ત બન્યો છે શીરો. મારી રીતે બનાવજો, પછી તમે મને કમેન્ટમાં લખજો કેવો બને, કેવો લાગ્યો. થેન્ક યુ, આભાર તમે.